નમસ્કાર. સદભાવના બળદ આશ્રમ રાજકોટમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો, આ ગાયનો દીકરો એવો બળદ માનવ સંસ્કૃતિના ઉદ્ભવથી જ આપણો સુખ દુઃખનો સાથીદાર રહ્યો છે. માત્ર 3 વર્ષની ઉંમરથી જ આપણા ખેતરોમાં આપણી સુખાકારી માટે પોતાનું કાર્ય શરૂ કરી દે છે અને જીવન પર્યંત જીવે ત્યાં સુધી આપણા માટે સખત મહેનત મજૂરી કરતો રહે છે, સખત પરસેવો પાડતો રહે છે. આજે સમય પલટાયો છે. યાંત્રિકરણને કારણે આ બળદોની જરૂરિયાત રહી નથી. આ બધા ગાયના દીકરા એવા બળદને ખુલ્લામાં ભગવાન ભરોસે છોડી મૂકવામાં આવે છે. આવા હજારો બળદો છેલ્લા કેટલાક સમયમાં કતલખાને ધકેલાઈ ચૂક્યા છે. આ બધા રખડતા ભટકતા વૃદ્ધ બળદો ક્યાંય ખેતરના શેઢામાં પોતાના પેટ માટે થઈને મોઢું નાખે ને તો એને ઘાસને બદલે દંડાથી નિર્દયતાપૂર્વક ફટકારવામાં આવે છે. સદભાવના બળદ આશ્રમ રાજકોટ આવા બધા બળદોને સહર્ષ આવકારે છે, સ્વીકારે છે અને જીવન પર્યત એનું જતન કરે છે. આજે આ સંસ્થામાં 1500ની સંખ્યા છે અને બળદોનો પ્રવાહ હજી સતત વધી રહ્યો છે. ક્યારેક બળદોની આંખમાં નજર પરોવશો ને તો એવું લાગશે કે બળદ આપણને પૂછતો હોય છે, આખી જિંદગી મેં તમારા માટે ઢસરડો કર્યો છે, હવે મારા માટે મારી વૃદ્ધાવસ્થામાં મારે માત્ર તમારી પાસે ઘાસ અને પાણી જોઈએ છે, એ શું તમે નહીં આપી શકો? આજે આપણે સૌ સુખ સમૃદ્ધિની છોડોમાં આરોટીએ છીએ ને, એના પાયામાં આ બળદની સખત મહેનત રહેલી છે, સખત મજૂરી રહેલી છે. આ બધા વૃદ્ધ અશક્ત લાચાર બળદો માટે સંસ્થાને દર મહિને 2 લાખ રૂપિયાની દવાની જરૂરિયાત રહે છે. જરૂરી નથી એક જ દાતાળ આગળ આવે. આ 5000, 10,000, 20,000, 50,000 રૂપિયાનું દવા માટેનું અનુદાન કરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306 આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા પ્રાર્થના.